હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી ચેનલ સ્વાદિષ્ટ રસોઈમાં। તો આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક અને ભાખરી। એને માટે મેં અહીંયા એક પેનમાં તેલ લીધું છે, જેમાં મેં રાઈ જીરું નાખ્યું છે। રાઈ જીરું તતડી ગયા બાદ એમાં સમારેલા ટમેટાં ઉમેરીશું। ત્યારબાદ ટમેટાને સાંતળીશું। ટમેટાને આમ તો ખુલ્લા પેનમાં જ ચોળવાના હોય છે, પરંતુ આપણે ઉતાવળ હોય તો એને ઢાંકણ ઢાંકીને ચોળવી શકાય। હવે આપણે એમાં મસાલા કરીશું। તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને લસણ અને લાલ મરચું નાખી અને વાટેલી ચટણી નાખી છે। ત્યારબાદ એને સરસ રીતે હલાવી લઈશું અને ઢાંકણ ઢાંકીને થવા દઈશું। લસણ અને લાલ મરચાંની ચટણી હવે વાટી છે મેં। આપણે ગુજરાતીઓની મોટાભાગના શાકમાં આ ચટણી વપરાતી હોય છે। તો આ લાલ મરચાંની ચટણી, ત્યારબાદ એક મોટી ચમચી ગોળ ઉમેરીશું। જો આપણે ગોળ ન ખાતા હોઈએ અને ખાટું શાક ભાવતું હોય તો ગોળને સ્કીપ કરીએ। મીઠું અને ગોળ આવવાથી ટમેટાં સરસ ચડી જાય અને એનો જ રસો થઈ જતો હોય છે। થોડી વાર ઢાંકણ ઢાંકી થવા દઈશું। તો હવે આપણા ટમેટાં ચડી ગયા છે। બધો મસાલો પણ સરસ થઈ ગયો છે। આ સમયે આપણે એને થોડું પાણી નાખી અને રસો બનાવશું। મારે અહીંયા એકલા ટમેટાનું જ કરવું છે, એટલે મેં થોડુંક જ પાણી નાખ્યું છે। જો સેવ ટમેટાનું કરવું હોય તો થોડો રસો કરી ઉપરથી સેવ નાખી શકાય। હવે આ રસોમાં બધો મસાલો ભળી જાય એના માટે આપણે 1 મિનિટ માટે ઢાંકણ બંધ કરીશું। આપણું શાક સરસ બની ગયું છે। તો આ સમયે આપણે એમાં સેવ નાખી શકીએ અથવા ઉતારીને પણ નાખી શકીએ। તો હવે આપણે એને નીચે ઉતારી કોથમીર નાખીશું। તો તૈયાર છે આપણું ટમેટાનું શાક। અને સેવ નાખવી હોય તો સેવ ટમેટાનું શાક। હવે આપણે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે, 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે, જેમાં મેં 2 મોટી ચમચી તેલ નાખ્યું છે મોણ માટે। જો વધારે મોણ ફાવતું હોય તો વધારે નાખી શકાય, પણ હું મીડિયમ નાખું છું। હવે એનો આપણે કઠણ લોટ બાંધી લઈશું। થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે। ઘણા લોકો જાડો લોટ જે આવે છે ભાખરીનો સ્પેશિયલ, એની પણ ભાખરી બનાવે છે, પણ મેં અહીંયા રોટલીનો ઝીણો હોય જ લીધો છે। મેં અહીંયા બહુ કઠણ પણ નથી બાંધ્યો, મીડિયમ બાંધ્યો છે। જો બહુ જ કડક ભાખરી ભાવતી હોય તો બહુ કડક બાંધવાનો। હવે આપણે ભાખરીને વણી લઈશું। એના માટે મેં અહીંયા એક નાનો લુવો લીધો છે, જેની આપણે ભાખરી વણી લઈશું। લોટ જો બહુ કડક હોય તો વણવામાં પણ તકલીફ પડે છે, વણતા વાર લાગે છે, પણ મેં અહીંયા મીડિયમ કઠણ બાંધ્યો છે। તો ભાખરી આપણી વણાઈ ગઈ છે। એને આપણે માટીની તાવડીમાં શેકી લઈશું। ભાખરીને શેકવા માટે હંમેશા માટીની તાવડીનો જ ઉપયોગ કરીએ।
તો તાવડી ગરમ થઈ ગઈ છે, તો આપણે ભાખરીને શેકી લઈશું. ઘણા બહેનો ભાખરી નોનસ્ટિકમાં અથવા તો લોખંડની તવીમાં પણ બનાવતા હોય છે, પણ ખરેખર ભાખરીનો સ્વાદ માટીની તાવડીમાં જ આવે છે. અને એમાં પણ જો ચૂલા ઉપર બનાવ્યું હોય તો એનાથી પણ સરસ મીઠી બને છે. તો આપણે ભાખરીને સરસ શેકી લઈશું. વારંવાર પલટાવી શેકવાથી ભાખરી કડક બને. આમ તો આપણે ગુજરાતીઓમાં ઘરે ઘરે ભાખરી, ટમેટાનું શાક બધું બનતું જ હોય છે, પરંતુ જે બહેનો જોબ કરતી હોય અથવા તો અભ્યાસ માટે ઘરથી દૂર રહેતી હોય એના માટે મારો આ વિડીયો છે. તો આપણી ભાખરી હવે શેકાઈ ગઈ છે. આપણે બીજી ભાખરી વણી લઈશું. જો ભાખરી ફૂલેલી બનાવી હોય તો આવી રીતના અડધી ભાખરી વણાઈ જાય પછી અને આપણે રોટલી વાળીએ એવી રીતના 4 વડી વાળીને પછી બનાવવાની છે, જેના લીધે ભાખરી ફૂલે છે. પરંતુ મને ફૂલેલી ભાખરી ગમતી નથી, તો હું એને કાંટાથી કાણા પાડીને બનાવું છું. ઘણા લોકો ભાખરીમાં મીઠું નાખે છે અથવા મસાલાવાળી બનાવે તો મીઠું જીરું નાખેલી ઘણી પ્રકારની ભાખરી બનતી હોય છે, પરંતુ મેં અહીંયા એને ડિનર માટે બનાવી છે શાક ભાખરી. તો મેં એમ જ મોળી જ બનાવી છે. તો આ ભાખરીને પણ આપણે ધીમા તાપે સરસ શેકી લઈશું. ભાખરીને ચડતા થોડીક વાર લાગે છે. તો તૈયાર છે આપણું ટમેટાનું શાક ભાખરી, જેને મેં દૂધ, ગોળ અને લીલી ચટણી સાથે સર્વ કર્યું છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ.